નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 દિલ્હી સલ્તનત. અગાઉના વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનત પ્રકરણનો થોડો અભ્યાસ કર્યો હતો, તે રિવાઇઝ કરી લઈએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે પણ અભ્યાસ કર્યો હતો. ગુલામ વંશ વિશે, ખલજી વંશ વિશે, તુગલુક વંશ વિશે, સૈયદ વંશ વિશે અને લોધી વંશ વિશે. આજે આપણે રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. 13મી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તો એની રાજ્ય વ્યવસ્થાની દૃષ્ટિએ કેવું હતું? વિશિષ્ટ, એટલે કંઈક ખાસ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. મુખ્ય કોણ હતું? સુલતાન. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાન જે હતો એની સત્તા સર્વોપરી ગણાતી અને તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા જે હતી એને કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવી હતી. પહેલાં આપણે જોઈશું કેન્દ્રીય શાસન વિશે. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાન હતો, સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી જે હતો એને વજીર કહેવામાં આવતું, જે વહીવટીતંત્રનો વડો હતો. વજીર જે હતો એ વહીવટીતંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આ વહીવટીતંત્રમાં જે મંત્રીમંડળ હતું એમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો? સેના વિભાગનો, પત્ર વ્યવહાર વિભાગનો, ધર્મ વિભાગનો, વિદેશ વિભાગનો, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. અત્યારના સમયમાં જે વ્યવસ્થા જોવા મળે છે એવી એ જમાનામાં પણ જોવા મળતી હતી. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. આપણે જે અત્યારે ટપાલ વ્યવસ્થા છે, પોસ્ટ, એ અલાઉદ્દીન ખલજીના સમયમાં અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ સહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્ત્વના મથકે, રાજ્યનું જે મુખ્ય મથક હોય, મહત્ત્વનું મથક, ત્યાં બધા ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની જે ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ જે એ વખતે વિકસિત થઈ હતી, એટલે કે અસ્તિત્વમાં આવી હતી. અત્યારની જે ટપાલ વ્યવસ્થા છે એ વખતે, એટલે કયા સમયમાં? અલાઉદ્દીન ખલજીના સમયમાં અસ્તિત્વમાં આવી હતી. રાજ્ય વ્યવસ્થામાં 3 પ્રકાર છે. ઈસવીસન 13મી સદીમાં જે સ્થપાયું દિલ્હી સલ્તનત, એનું આપણે જોયું કે સુલતાન નિમણૂક કરતો અધિકારીઓની, અને એ જે શાસન વ્યવસ્થા છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. તો આપણે આગળ જોઈએ તો પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. સલ્તનત કાળમાં જે પ્રાંત હતું એને જાગીરમાં વહેંચવામાં આવતું અને એને કોઈ નામ આપ્યું છે ઇક્તા. ઇક્તાનો જે વડો હોય, વડો એટલે મુખ્ય વ્યક્તિ, ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. હવે એનું કાર્ય શું હતું? તો જમીન મહેસૂલ એકત્ર કરવાનું, એટલે ભેગું કરવાનું, અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું.
અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તગલુકના સમયમાં શું થયું હતું? કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને ઇખ્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. સ્થાનિક શાસનની વાત કરીએ. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. પ્રાંત પછીના એકમને શેમાં વહેંચવામાં આવતા હતા? જિલ્લા અને તાલુકામાં, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. આગળ જોઈએ તો કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. સ્થાપત્ય શબ્દનો અર્થ થાય બાંધકામ, પણ કંઈક ખાસ પ્રકારનું વિશિષ્ટ બાંધકામ, એને સ્થાપત્ય કહેવાય. તો દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ અને કિલ્લા છે, મસ્જિદો છે, મકબરા છે, એવા મિનારાઓ છે, એ બધાની કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબુદ્દીન ઐબકના સમયમાં એક મસ્જિદનું નિર્માણ થયું. એ મસ્જિદનું નામ છે કુવત ઉલ ઇસ્લામ. કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. આનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. કુતુબ મિનાર છે કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકે. આ જે ચિત્ર છે એ કુતુબ મિનારનું છે. તો કુતુબુદ્દીનના સમયમાં એનો એક જ માળ બાંધવામાં આવ્યો હતો. તેના અવસાન બાદ બાકીનું કામ તેનો જમાઈ જે હતો ઇલ્તુત્મિશ એણે પૂર્ણ કરાવેલું. ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. જીર્ણોદ્ધાર એટલે રિનોવેશન કરાવેલું. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલા છે. નામ પરથી ઝોપડા એટલે કે કોઈ ઝૂંપડી નથી, એ મસ્જિદ છે. તો ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી, સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલુક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ આપણે જોઈએ તો કુતુબ મિનાર છે અને આ ઢાઈ દિનકા ઝોપડા કે જે અજમેરમાં આવેલી મસ્જિદ છે. તો આપણે અત્યારે જોયું સ્થાપત્ય વિશે. હવે આપણે જોઈશું વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલુક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી એટલે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ હતી. વણસી હતી એટલે આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ હતા. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. અત્યારે આપણે જોઈએ છીએ વિજયનગર સામ્રાજ્ય. તો વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? શરૂઆત કોણે કરી? હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર
તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતમાં આ જે નગર હતું એ નગર ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. આ હરિહરરાય અને બુક્કારાય બે જે ભાઈઓ હતા એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. આ તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામના રાજા થઈ ગયા કે જે માત્ર તુલુ વંશના જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ એટલે બેસ્ટ શાસક સાબિત થયા. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી. ઘણીવાર એવું થાય કે રાજા વિસ્તાર વધારવા માટે ધ્યાન આપે તો વહીવટમાં બહુ ધ્યાન આપી ના શકે, પણ આ રાજાનું મોટાભાગનું જીવન, કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું છતાં તેમણે વહીવટ તો સારી રીતે જ કર્યો, એટલે વહીવટમાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ હતા એ પણ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. વિજયનગરની પાસે નાગલપુર નામનું એમણે નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. સાહિત્યના પણ શોખીન હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આંધ્રના ભોજ તરીકે કયા રાજા ઓળખ પામ્યા? તો કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. પણ કેમ એમને આંધ્રના ભોજ કહેવાય છે? તો સાહિત્ય કલાને એમણે ઉત્તેજન આપ્યું હતું એટલા માટે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. કૃષ્ણદેવરાયનું અવસાન થઈ ગયું પછી વિજયનગરમાં અંદર સંઘર્ષ એટલે લડાઈ ઝઘડા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો એટલે હાર થઈ. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં.